नमस्कार विद्यार्थी मित्रों, हूँ विके सर आपનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એક્સપોનેન્શિયલ ઇનઇક્વાલિટી। એક્સપોનેન્શિયલનો મતલબ થાય ઘાતાંકીય અસમતા। ઘાતાંકીય અસમતાની શરૂઆત કરીએ। જ્યારે લોગેરિધમિક ઇનઇક્વાલિટી ગયા લેક્ચરમાં આપણે શીખ્યા ત્યારે એની પ્રોપર્ટીઝ એ બધી વસ્તુઓ ડિસ્કસ કરવાની આપણે વધારે જરૂર નથી પડી, કારણ કે લોગેરિધમની પ્રોપર્ટીઝ અને એ બધી વસ્તુઓ જે છે લોગેરિધમ ચેપ્ટરમાં આપણે ભણી જ ગયા હતા। લોગેરિધમ ચેપ્ટરમાં આપણે ઘાતાંકીય વિધેય છે, એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એનું ડિસ્કશન નહોતું થયું। આપણે સૌથી પહેલાં તો કામ કરીએ કે એક્સપોનેન્શિયલ ફંક્શન છે એનું ડિસ્કશન કરી લઈએ, બરાબર। ઘાતાંકીય વિધેયનું ડિસ્કશન કરી લઈએ। y बराबर a रेस टू x आ जे छे ए एक्सपोनेंशियल फंक्शन छे, घातांकीय विधेय छे। y बराबर a रेस टू x होय, आनो आपणे आलेख समझीए। y बराबर 2 रेस टू x होय, आनो आलेख समझीए। आनो आलेख जे छे ए केवो आवे? x बराबर 1 2 3 4 -1 -2 -3 -4 बराबर। x ની अलग अलग કિંમતો જે છે એ આપણે મૂકતા જઈએ। x ની अलग अलग કિંમતો મૂકીએ તો સૌથી પહેલા 1 મૂકીએ। x બરાબર 1 મૂકીએ તો y બરાબર શું આવશે? x બરાબર 1 મૂકીએ 1 2 3 4। x બરાબર 1 મૂકીએ ત્યારે y બરાબર આવશે 2, કારણ કે 2 ની 1 ઘાત 2 થાય। x બરાબર 2 મૂકીએ એટલે 2 ની 2 ઘાત કેટલા થશે? 4। x બરાબર 3 મૂકીએ એટલે કેટલા થઈ જશે? 8, બરાબર। આ પ્રમાણે આવશે વિધેય। 4 તો ક્યાં બહુ આગળ પહોંચી જશે? 16, બરાબર। આ પ્રમાણે વિધેય જે છે એ આવશે। x बराबर 0 मूके तो x बराबर 0 आगे केटला मळे? x बराबर 0 2 ની 0 घात केटला आवशे? 1। x बराबर 0 माटे 2 ની 0 घात 1 એટલે વિધેય અહીંયા સુધી આ પ્રમાણે મળશે, બરાબર। x बराबर -1 મૂકે। x बराबर -1 મૂકે એટલે 2 ની -1 घात 2 ની -1 घात કેટલા થાય? 1/2 0.5 એટલે -1 માટે મળશે 0.5 આગળ, એટલે અહીંયા બિંદુ મળશે। -2 મૂકીએ એટલે 2 ની -2 ઘાત એટલે કે 1/2 નો વર્ગ 4 એટલે 0.25 હજી ઘટતા જશે, અહીંયા આવશે। હજી 2 ની -3 ઘાત કરશો એટલે 1/2 કેટલા આવશે? 8 0.125 એટલે -3 માટે અહીંયા આવશે, 4 માટે હજી ઘટતા જશે। એટલે જેમ જેમ આ ઘાત જે છે એ ઋણમાં વધતી જશે એમાં શું થશે? 0 તરફ આગળ વધતું જશે। આ પ્રમાણેનો વક્ર આવશે કોનો? y બરાબર 2 રેસ ટુ x નો। y બરાબર 2 રેસ ટુ x એટલે કે આ a ની કિંમત a ગ્રેટર ધેન 1 હોય ત્યારે આલેખ જે છે એ આ પ્રમાણે મળશે, બરાબર। a ગ્રેટર ધેન 1 માટે આ પ્રમાણે આલેખ મળશે। હવે y બરાબર 1/2 રેસ ટુ x, આના માટે આલેખ દોરીએ। y બરાબર 1/2 રેસ ટુ x માટે આલેખ દોરીએ। x ની કિંમત -1 લઈએ, -2 લઈએ, -3 લઈએ, પછી 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, 4 લઈએ, બરાબર। x બરાબર -1 લઈએ। x બરાબર -1 એટલે 1/2 ની -1 ઘાત થાય। 1/2 ની -1 ઘાત એટલે કેટલા થાય? 1/2 ની -1 ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે -1 માટે કિંમત કેટલી આવે છે? -1 માટે આવશે કિંમત 2। -2 મૂકીએ એટલે 1/2 ની -2 ઘાત વ્યસ્ત થઈ જાય, શું થઈ જાય? 2 ની 2 ઘાત એટલે કેટલા આવશે? 4। x બરાબર -1 માટે 2 આવે છે, x બરાબર -2 માટે કેટલા આવે છે? 4। એવી રીતે -3 માટે કેટલા આવશે? 8। એટલે આ પ્રમાણે જે છે એ વિધેય આવશે। x બરાબર ધારો કે આપણે 0 મૂકીએ તો 2 ની 0 ઘાત શું થઈ જાય? 1। અહીંયા સુધીના જે છે આ પ્રમાણે મળે છે આપણે।
જેવી રીતે એક મૂકશું તો 1/2 મળે. 1/2 એટલે કેટલા થાય? 0.5. બિંદુ જે છે 1 માટે 0.5 અહીંયા બિંદુ આવશે. x બરાબર 2 માટે એટલે 1/2 નો વર્ગ 1/2 નો વર્ગ 1/4. અહીંયા ગણ્યું તો 0.25 થાય. 0.25 એટલે અહીંયા ક્યાંક આવતા હશે 3 માટે 1/8 એટલે 0.125 અહીંયા ક્યાંક આવતા હશે. આલેખ આગળ જે છે એ આ પ્રમાણે આલેખ આગળ વધશે અને જ્યારે x ની કિંમત ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થશે એટલે 1/2 ની ઇન્ફાઇનાઇટ ઘાત 1/2 ની અનંત ઘાત એટલે શું થઈ જાય? અહીંયા ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે આ જે છે એ કોને અનુલક્ષે? 0 ને અનુલક્ષે. આવો આલેખ ક્યારે મળે છે? જ્યારે a ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય. આ કિંમત જે છે 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે આવો આલેખ મળશે. આ આલેખ ઉપરથી આપણે શું સમજવા માંગીએ છીએ કે જો a⁴x1 ગ્રેટર ધેન a⁴x2 ગ્રેટર ધેન a⁴x1 હોય અને a ગ્રેટર ધેન 1 કીધું હોય, શું કહેવા માંગીએ છીએ કે 2 ની x2 ઘાત એ 2 ની x1 ઘાત કરતાં જો વધારે હોય, એનો મતલબ આ જે છે એ 2 ની x1 ઘાત છે, આ જે છે એ 2 ની x2 ઘાત જે છે. એવું કહીએ કે 2 ની x2 ઘાત જે અહીંયા આ શું હશે? x1 હશે, આ x2, આ x2 હશે, આ x1. જો 2 ની x2 ઘાત 2 ની x1 ઘાત કરતાં વધારે હોય, 2 ની x2 ઘાત 2 ની x1 ઘાત કરતાં વધારે હોય તો શું કહી શકાય કે આ x2 જે છે એ પણ કેવા હશે? x1 કરતાં વધારે હશે. x2 જે છે એ પણ કેવા હશે? x1 કરતાં વધારે હશે. બરાબર. મતલબમાં લોગેરિધમ જેવું જ છે. જો a ગ્રેટર ધેન 1 હોય અને આધારને આપણે રિમૂવ કરીએ, બીજને આપણે રિમૂવ કરીએ તો અસમતા બદલાશે નહીં. પણ અહીંયા જુઓ, આ છે 2⁻x2, આ છે 2⁻x1, 2⁻x2. આ જે છે આ 2⁻x2 છે, આ 2⁻x1, આ x2 છે અને આ x1 છે. મોટું કોણ છે? x1 છે. નાનું કોણ છે? x2 છે. x1 ઇઝ ગ્રેટર ધેન x2. અહીંયા શું થઈ જાય છે? અહીંયા કોણ મોટું છે? 2⁻x2 ની કિંમત વધારે છે, ઉપર છે. 2⁻x2 ઇઝ ગ્રેટર ધેન 2x1 છે. પણ x1 ને x2 માં શું છે? ઉલટું છે. x1 જે છે x2 કરતાં મોટા છે. x1 જે છે એ x2 કરતાં મોટા છે. એટલે જો a⁻x2 ગ્રેટર ધેન a⁻x1 હોય અને a ની કિંમત ક્યાંથી ક્યાંની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે હોય તો શું થશે? તો આ અસમતા જે છે એ અસમતા બદલાઈ જશે. એટલે આ જે છે આના ઉપરથી નિષ્કર્ષ મળે છે. ખાસ યાદ રાખો, આના આલેખો જે છે આ ખાલી એક્સપોનેન્શિયલ ઇનઇક્વાલિટી ડિસ્કશન સિવાય ઘણી બધી જગ્યાના આલેખો જે છે એ કામ લાગવાના છે. આ આલેખો જે છે એ ખાસ જે નોટ કરી લેજો. બરાબર. આ પ્રમાણેના આલેખો આવશે અને આ વસ્તુઓ જે છે આપણે ફરીથી નોટ કરી લઈએ. જે આપણે નિષ્કર્ષ મળ્યું છે એ ફરીથી નોટ કરી લઈએ. ઘાતાંકીય અસમતાના નિયમો શું છે? ઘાતાંકીય અસમતાના નિયમોમાં પહેલો નિયમ, જો a⁻x2 ગ્રેટર ધેન a⁻x1 હોય અને a ગ્રેટર ધેન 1 હોય તો શું થશે? તો થશે કે x2 ઇઝ ગ્રેટર ધેન x1. બરાબર. જો આવું હોય અને a ગ્રેટર ધેન 1 હોય તો અસમતા બદલાતી નથી. બરાબર. અને જો a⁻x2 ઇઝ ગ્રેટર ધેન a⁻x1 હોય અને a ની કિંમત જો 0 થી 1 ની વચ્ચે હોય તો શું થઈ જશે? તો થઈ જશે x2 ગ્રેટર ધેન છે, અસમતા બદલાઈ જશે. શું થઈ જશે? x1. આ બે અસમતાના નિયમો જે છે એક્સપોનેન્શિયલ ઇનઇક્વાલિટી, એના બે રૂલ્સ છે એ લખી લેજો. બરાબર. ત્યાંથી આગળ વધીએ.
आ बंने असमताओ जे छे ए असमताओ आपणे उकेलवानी छे। शरूआत जे छे आ सिम्पल छे एनाथी करीए आपणे, बराबर। आनाथी शरूआत करीए એટલે કાં તો શું થશે, કાં તો બેને બેની ઘાતમાં કમ્પેર કરી શકાય અથવા તો બેને 1/2 માં કરી શકાય। અહીંયા શું કરશું, અહીંયા 1/2 આપેલ છે એને શેની ઘાતમાં ફેરવી દઈશું, એને ઘાતમાં ફેરવી દઈએ બેની ઘાતમાં, એટલે શું થશે 2x ઇઝ ગ્રેટર ધેન, અહીંયા કેટલા થઈ જાય 1/2 એટલે શું લખાય 2 x -1 થશે। therefore 2x ઇઝ ગ્રેટર ધેન -1 થી મલ્ટીપ્લાય થાય તો 2 કેટલા આવી જાય, અહીંયા 1 - x આવી જશે। અહીંયા બેઝ જે છે એ ગ્રેટર ધેન 1 હોય તો અસમતા બદલાય નહીં। બેઝ જે છે એ 2 છે, 1 કરતાં મોટો છે એટલે અસમતા નહીં બદલાય, એટલે શું થશે x ઇઝ ગ્રેટર ધેન 1 - x। x ગ્રેટર ધેન 1 - x હોય, -x આ બાજુ આવે એટલે શું થશે 2x ઇઝ ગ્રેટર ધેન 1। 2x ગ્રેટર ધેન 1 બે બાજુ +2 વડે ભાગાકાર કરી અસમતા ના બદલે એટલે શું થઈ જશે x ગ્રેટર ધેન 1/2। x ગ્રેટર ધેન 1/2 असमताનો ઉકેલ જે છે ઉકેલ શું કહેવાય, x બિલોંગ્સ ટુ 1/2 ટુ ઓપન ઇન્ટરવલ 1/2 ટુ ઇન્ફાઇનાઇટ। આ પ્રમાણે જે છે એ અસમતાનો શું મળશે, ઉકેલ મળશે, બરાબર। આમાં જોઈએ 2x બંને બાજુ 2 ના ઘાતમાં જ છે। અસમતા અહીંયા જો 2 હોય તો અસમતા બદલાય નહીં, અસમતા નહીં બદલાય એટલે શું આવશે 2x² ગ્રેટર ધેન 2⁴x - 3 આવું આપેલ છે। અહીંયા a ની કિંમત ગ્રેટર ધેન 1 છે, અસમતા નહીં બદલાય, સોરી અહીં x² છે, અસમતા નહીં બદલાય એટલે શું આવી જશે x² ઇઝ ગ્રેટર ધેન 4x - 3। x² ઇઝ ગ્રેટર ધેન 4x - 3। x² ગ્રેટર ધેન 4x - 3 હોય એટલે શું થશે x² - 4x + 3 ઇઝ ગ્રેટર ધેન 0। x² - 4x + 3 આના અવયવો પાડીએ તો ગુણાકાર 3 છે, સરવાળો -4 છે એટલે શું આવશે -1 ને -3 અવયવો શું પડે x - 1 ઇન્ટુ x - 3 ઇઝ ગ્રેટર ધેન 0। ગ્રેટર ધેન 0 છે, ભાલું આપણા હાથમાં છે, એનો મતલબ શું વધારે કરતાં વધારે ને ઓછા કરતાં ઓછું। વધારે શું છે 3, ઓછું શું છે 1, એટલે વધારે કરતાં વધારે ઓછા કરતાં ઓછું, એટલે x ની કિંમત ગ્રેટર ધેન 3 આવશે અથવા x ની કિંમત જે છે એ લેસ ધેન 1 આવશે। એટલે x બિલોંગ્સ ટુ લેસ ધેન 1 એટલે શું કહેવાય છે -∞ ટુ 1 યુનિયન શું થશે 3 ટુ ઇન્ફાઇનાઇટ। આ પ્રમાણે જે છે અસમતાનો ઉકેલ મળશે, બરાબર। ચાલો આગળ વધીએ અને પછીના મસ્ત મસ્ત દાખલાઓ ગણીએ। x + 5 is less than 1/2 raised to 3 - 2x। 1/3 raised to x² is greater than 1/3 raised to 5x - 6। આ બે જે છે આ અસમતાઓ આપણે ઉકેલવાની છે, બરાબર। ચાલો શરૂઆત કરીએ। અસમતા ઉકેલવાની કીધી છે, આમાં શું કીધું છે 2x + 5 ઇઝ લેસ ધેન 1/2 raised to 3 - 2x। અસમતાનો આપણે ઉકેલ જો મેળવવો છે એટલે બે બાજુ શેમાં 2 ના બેઝમાં કન્વર્ટ કરી દે, બે બાજુ 2 ના બેઝમાં કન્વર્ટ કરી દે એટલે શું થશે 2x + 5 is less than 2 raised to -1 raised to 3 - 2x આવું થશે। therefore 2 raised to x + 5 is less than 2 raised to -1 થી મલ્ટીપ્લાય કરે એટલે કેટલા આવશે, -1 થી મલ્ટીપ્લાય કરે એટલે કેટલા આવશે -3 + 2x। અહીંયા 2 છે, પાવરમાં ગ્રેટર ધેન 1 છે એટલે અસમતા બદલાય ને, અસમતા ના બદલાય એટલે શું આવી જશે x + 5 is less than -3 + 2x। -3 ને આ બાજુ આવવા દઈએ એટલે 8
લેસ ધેન એક્સને પર બાદ જવા દે એટલે કેટલા 2x માઇનસ એક્સ કેટલા થઈ જશે એક્સ એટલે કેટલા થઈ જશે એક્સ ઇઝ ગ્રેટર ધેન 8 એક્સ ગ્રેટર ધેન 8 એનો મતલબ શું થશે એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 8 ટુ ઇન્ફાઇનાઇટ આ પ્રમાણે જે છે એ અસમતાનો ઉકેલ આપને મળશે બરાબર સરસ આ દાખલો જે છે સિમ્પલ છે થઈ જવો જોઈએ અહીંયા બેઝ જે છે બેઝમાં એ બરાબર કેટલા છે 1/3 છે 1/3 છે એટલે એ જે છે એ 0 થી 1 ની વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે જ્યારે એ હોય ત્યારે શું થશે અસમતા બદલાઈ જાય એટલે અહીં શું આપેલ છે અહીં આપેલ છે કે 1/3 રેઝ ટુ x સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 1/3 રેઝ ટુ 5x માઇનસ 6 1/3 છે અસમતા બદલાઈ જાય એટલે ગ્રેટર ધેન શું થઈ જશે લેસ ધેન x સ્ક્વેર લેસ ધેન 5x માઇનસ 6 ધેરફોર શું થશે x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ લેસ ધેન 0 આનો અવયવ પાડીએ તો 6 એકા 6 અવયવ ના પડે કારણ કે જો 6 ના અવયવો 6 એકા 6 પાડીએ માઇનસ 5 લાવવો હોય તો માઇનસ 6 પ્લસ 1 ગુણાકાર માઇનસ 6 થઈ જાય એટલે આવા અવયવ ચાલે ને ગુણાકાર કેટલો રહેવો જોઈએ પ્લસ 6 જ રહેવો જોઈએ એટલે -3 -2 એટલે અવયવ જે છે એ શું આવશે x - 3 x - 2 લેસ ધેન 0 x - 3 into x - 2 લેસ ધેન 0 હોય એનો મતલબ x જે છે કોની વચ્ચે છુપાઈ જશે આ બેની વચ્ચે છુપાઈ જાય બરાબર આ બેની વચ્ચે છુપાઈ જાય એટલે શું આવશે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 2 to 3 આવી રીતે ના લખાય 3 to 2 નાનેથી મોટા સુધી જ લખાય બરાબર કારણ કે આવી રીતે હોય ને a લેસ ધેન x લેસ ધેન b અહીંયા a જે છે b કરતાં નાનો હોય એવી રીતે લખાય એટલે શું આવશે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 2 to 3 આ પ્રમાણે આપને મળશે બરાબર ચલો ઉતાર લ્યો એના પછી એનાથી આગળ વધીએ એના પછી એક દાખલો કરીએ શું આપેલ છે 2/5 રેઝ ટુ 6 minus 5x upon 2 plus 5x is less than 25/4 અસમતા જે છે એ ઉકેલવાની છે આપણે બરાબર ચાલો શરૂઆત કરીએ અહીંયા 2/5 છે અહીંયા 2/5 માં ફેરવી શકાય એમ છે બરાબર એટલે એમને રહેવા દઈએ પહેલાં તો 2/5 રેઝ ટુ 6 minus 5x upon 2 plus 5x is less than કોનો વર્ગ છે 5/2 નો વર્ગ છે એટલે 5/2 રેઝ ટુ 2 કહેવાય 5/2 રેઝ ટુ 2 છે તો 2/5 રેઝ ટુ કેટલું થાય 2/5 રેઝ ટુ કેટલા થશે -2 થાય અને અહીંયા 2/5 રેઝ ટુ શું આવશે 6 minus 5x upon 2 plus 5x અહીંયા a જે છે એની કિંમત 2/5 એટલે 0.4 a બરાબર 2/5 0 લેસ ધેન a લેસ ધેન 1 છે 0 ની 1 ની વચ્ચે છે એનો મતલબ અસમતા શું થઈ જશે બદલાઈ જશે એટલે 6 minus 5x upon 2 plus 5x is greater than -2 થઈ જશે greater than -2 -2 ને આ બદલાવી એટલે કેટલા થઈ જાય +2 6 minus 5x upon 2 plus 5x plus 2 is greater than કેવા થઈ જશે 0 લસા લઈએ એટલે કેટલા થશે 6 minus 5x plus 2 થી ગુણાકાર થાય એટલે કેટલા આવશે 4 plus 10x upon કેટલા થશે 2 plus 5x greater than 0 એટલે ઉપર કેટલા થશે ઉપર થશે 10 ઉપર કેટલા થશે 6 plus 4 10 plus 10x minus 5x
5x अपॉन 2 + 5x ग्रेटर देन 0। आ बेमांथी 5 कॉमन काढीए એટલે કેટલા આવશે x + 2। आ बेमांथी શું કોમન કાઢશું 5 કોમન કાઢીએ આમાંથી કેટલા આવશે x + 5 કોમન કાઢીએ એટલે શું આવશે x + 2/5 x + 2/5 ग्रेटर देन 0। 5 5 શું થઈ જાય 1 થઈ જાય કેન્સલ થઈ જાય આ કેન્સલ થઈ જાય આનો આપણે જો આલેખ બનાવીએ અહીં કેટલા છે -2 -2 આ કેટલા કહેવાય -2/5 એટલે -0.4 0 અહીંયા શું આવશે -2/5 બરાબર। એટલે આ ભાગમાં શું હશે પોઝિટિવ આ ભાગમાં નેગેટિવ આ ભાગમાં પોઝિટિવ એટલે x ની કિંમત x બિલોંગ્સ ટુ આપણું સોલ્યુશન છે કોના માટે જોઈએ છે ગ્રેટર દેન 0 માટે છે। આ ભાગ જે છે એ આપણું સોલ્યુશન થશે આ ભાગ જે છે એ આપણું સોલ્યુશન થશે એનો મતલબ x બિલોંગ્સ ટુ એક ભાગ જે સોલ્યુશનનો શું આવશે -∞ to -2 યુનિયન શું આવશે -2/5 to ઇન્ફાઇનાઇટ આ પ્રમાણે જે છે એ સોલ્યુશન આવશે બરાબર। તો આ રીતે આનો સોલ્યુશન થશે। ચાલો આગળ વધીએ। છેલ્લો એક સમ કરીએ બરાબર। સો આપેલ છે 3x + 2 ઇઝ ગ્રેટર દેન 1/9 આ અસમતા જે છે એને આપણે ઉકેલવી છે બરાબર। ચાલો શરૂઆત કરીએ। પહેલાં તો કાં 2 ને 3 માં ફેરવવા પડશે અથવા તો 2 ને 1/3 માં ફેરવવા પડશે બરાબર। અહીં 3 ને એમને રહેવા દઈએ 3x + 2 ગ્રેટર દેન આ કેટલા કહેવાય 1/9 એટલે 3 કેટલા કહેવાય -2 1/x એટલે 3x + 2 ઇઝ ગ્રેટર દેન 3 -2/x -2 અને 1/x નો ગુણાકાર શું થાય -2/x બરાબર। જો અહીંયા 3 છે a = 3 છે અને a ગ્રેટર દેન 1 છે એટલે અસમતા બદલાય નહીં। ધેરફોર શું થશે x + 2 ઇઝ ગ્રેટર દેન -2/x અને x ને આ બાજુ ગુણાકાર તો ના કરી શકાય પણ આને આ બાજુ સરવાળામાં લાવી શકાય। ધેરફોર x + 2 + 2/x ઇઝ ગ્રેટર દેન 0। હવે ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે ધેરફોર x² + 2x + 2 upon x ઇઝ ગ્રેટર દેન 0। x² + 2x + 2 x² + 2x + 2 upon x is greater than 0। x² + 2x + 2 અહીં આપણે જો પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી હોય તો કેટલા જોઈએ પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી જોઈએ તો આવું જોઈએ x² + 2x + 1 પૂર્ણ વર્ગ બહુપદી બની ગઈ બરાબર। અહીંયા +2 છે એટલે હજી +1 કરવા પડશે x ગ્રેટર દેન 0। આ શું થાય x + 1 નો વર્ગ +1 upon x ગ્રેટર દેન 0। આ બેનો ભાગાકાર કેવો થવો જોઈએ 3 થવો જોઈએ। અહીંયા શું આપેલ છે વર્ગ વર્ગ તો કેવો થાય ધન જ થાય। વર્ગ હંમેશા કેવો થાય કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થશે। એમાં 1 ઉમેરીએ એટલે આ કેવું રહેશે 1 કરતાં વધારે એટલે આ તો ઉપરનું શું રહેશે ઉપરનું ધન જ રહેશે ઉપરનું વિચારવાની જરૂર પડશે નહીં। x ની કિંમત કોઈ પણ મૂકશો એનો વર્ગ ધન થઈ જશે ધનમાં 1 ઉમેરીએ એટલે શું રહે ધન જ રહે ઉપરની કિંમત ધન જ છે ભાગાકારમાં x ગ્રેટર દેન 0 અંશમાં ધન છે છેદમાં શું મળે તો કિંમત ધન મળે। x ની કિંમત જો ગ્રેટર દેન 0 મળે x ની કિંમત પણ ધન મળે તો ભાગાકાર જે છે એ શું થશે ધન। ધેરફોર x બિલોંગ્સ ટુ શું થશે ઓપન ઇન્ટરવલ 0 to ઇન્ફાઇનાઇટ x ની કિંમતોનો ઉકેલ જે છે એ આ પ્રમાણે આપને મળી શકે। તો આ છે એક્સપોનેન્શિયલ ઇનઇક્વાલિટી ઘાતાંકીય અસમતા। વધુ જે છે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું। ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ।